વિચારો કે કોઈ એવી જગ્યા છે જેના નામ માત્રથી ભલભલાની હવા ટાઈટ થઈ જાય. હા, આપણે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનની અરવલ્લી પહાડીઓમાં છુપાયેલા ભાનગઢ કિલ્લાની. તેને ભારતની સૌથી ડરાવણી, સૌથી વધુ ભૂતિયા જગ્યા માનવામાં આવે છે. પણ શું ખરેખર એવું છે? આજે આપણે આ જ રહસ્યના મૂળ સુધી પહોંચવાનું છે. ડર અને હકીકત વચ્ચેની જે પાતળી ભેદરેખા છે ને, તેને સમજવાની આ એક મજેદાર સફર છે. તો ચાલો, કોઈપણ જાતના વિલંબ વિના ભાનગઢના આ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. જુઓ, કિલ્લાના મુખ્ય દરવાજે જ આ ચેતવણી જોવા મળે છે. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી અહીં પ્રવેશ કરવો સખત મનાઈ છે. આ કોઈ સામાન્ય સરકારી નોટિસ નથી લાગતી, ખરું ને? લોકો તો એવું પણ કહે છે કે આ નોટિસ પાછળ એક બહુ જ દર્દનાક કિસ્સો છે. વાત એવી છે કે એક રાત્રે 3 મિત્રોએ વિચાર્યું કે અરે યાર, ચાલો અંદર જઈએ, અને તેઓ અંધારામાં કિલ્લામાં ઘૂસી ગયા. અંદર જતાં જ એકનો પગ લપસ્યો અને સીધો એક સૂખા ઊંડા કૂવામાં પડ્યો. બાકીના 2 મિત્રોએ માંડ એને બહાર કાઢ્યો અને હોસ્પિટલ ભાગ્યા. પણ રસ્તામાં જ એક ભયંકર અકસ્માત થયો અને ત્રણેયનું ત્યાં જ મોત નીપજ્યું. લોકો માને છે કે આ કોઈ નોર્મલ એક્સિડન્ટ નહોતો, પણ કિલ્લાનો નિયમ તોડવાની એક ભયાનક સજા હતી. હવે આ કિલ્લાનો ઇતિહાસ જોઈએ ને તો એ કંઈક અલગ જ કહાની કહે છે. 1573માં રાજા ભગવંત દાસે આ શહેર વસાવ્યું હતું. એક જમાનામાં એકદમ ધમધમતું અને સમૃદ્ધ શહેર હતું. અહીં 9000થી વધુ ઘરો હતા, એક આલીશાન 7 માળનો રાજમહેલ હતું અને બજારોમાં લોકોની ભારે ભીડ રહેતી. પણ આજે તેની હાલત જોશો તો રૂમાળા ઊભા થઈ જશે. 16મી સદીનું આ આખું હસતું રમતું શહેર આજે બિલકુલ ખંડેર છે. અને સૌથી મોટું આશ્ચર્ય શું છે ખબર છે? આખા કિલ્લામાં આજે એક પણ ઘર પર છત જ નથી. હા, બિલકુલ છત વગરના મકાનો. સ્થાનિક લોકો કહે છે કે જો કોઈ અહીં છત બનાવવાની કોશિશ કરે ને તો એ રાતોરાત તૂટી પડે છે. બાપ રે! તો પછી આવડું મોટું અને સમૃદ્ધ શહેર અચાનક ખંડેર કઈ રીતે બની ગયું? આની પાછળ 2 ડરાવણી વાર્તાઓ બહુ પ્રચલિત છે. પહેલી વાર્તા છે બાબા બાલુનાથ નામના એક સાધુની. એવું કહેવાય છે કે સાધુએ રાજાને કિલ્લો બનાવવાની રજા તો આપી, પણ એક શરત પર કે રાજમહેલનો પડછાયો ક્યારેય મારી ઝૂંપડી પર ન પડવો જોઈએ. પણ બન્યું એવું કે રાજાના વંશજોએ મહેલની ઊંચાઈ વધારી દીધી. પડછાયો સાધુની ઝૂંપડી પર પડ્યો અને બસ, સાધુએ આખા શહેરને બરબાદ થવાનો શ્રાપ આપી દીધો. બીજી વાર્તા વળી એક તાંત્રિકની છે. સિંઘિયા નામનો આ તાંત્રિક ભાનગઢની રાજકુમારી રત્નાવતી પર મોહિત હતો. તેણે કાળા જાદુથી એક અત્તરની બોટલ પર વશીકરણ કરી દીધું. પણ રાજકુમારી બહુ હોશિયાર. તેને ખબર પડી ગઈ અને તેણે એ બોટલ સીધી એક મોટા પથ્થર પર પછાડી દીધી. હવે જાદુની અસર જુઓ. એ પથ્થર સીધો તાંત્રિક તરફ ગબડ્યો ને તેને જ કચડી નાખ્યો. મરતા મરતા એ તાંત્રિક એવો શ્રાપ આપતો ગયો કે આ કિલ્લામાં કોઈ જીવતું નહીં બચે. આ તો થઈ જૂની વાર્તાઓ. પણ આજના સમયમાં પણ લોકો અહીં બહુ જ વિચિત્ર અનુભવો થવાનો દાવો કરે છે. રાતના અંધારામાં કોઈ સ્ત્રીઓના રડવાનો કે ચીસો પાડવાનો અવાજ સંભળાવો. કોઈ કારણ વગર અચાનક અત્તરની ખુશ્બુ આવવા લાગવી, કે પછી કોઈ અદૃશ્ય નર્તકીના ઘૂંઘરૂનો અવાજ. આ બધું અહીં જાણે સામાન્ય છે. ઘણા પ્રવાસીઓ તો ત્યાં સુધી કહે છે કે કિલ્લામાં ફરતી વખતે કોઈ સતત એમનો પીછો કરી રહ્યું હોય એવો ભાસ થાય છે. અરે, બોલિવૂડની ફિલ્મ ક્રૂઝ પણ આમાંથી બાકાત નથી રહી. અહીં શૂટિંગ કરતી વખતે અચાનક જ ગાડીઓના બ્રેક ફેલ થઈ જવા, કે પછી ચાલુ શૂટિંગે કેમેરા બંધ પડી જવા જેવી અજીબોગરીબ ઘટનાઓ નોંધાય છે. હવે આ બધું સાંભળીને મગજમાં એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે ને, કે શું ખરેખર આ બધું સાચું છે? શું ખરેખર ત્યાં ભૂતપ્રેતનો વાસ છે? તો ચાલો, હવે આપણે આ લોકવાયકાઓ અને ડરની દુનિયામાંથી થોડા બહાર આવીએ અને આખી વાતને ઐતિહાસિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તપાસીએ. સત્ય શું છે એ જાણવું તો પડશે ને? અને અહીં જ એક સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો થાય છે. જે પાત્રો પર ભાનગઢની આ આખી ભૂતિયા કહાનીઓ ઊભી છે ને, હકીકતમાં ઇતિહાસમાં એમનું કોઈ નામો નિશાન જ નથી. જી હા, એકદમ સાચું સાંભળ્યું. કોઈપણ ઐતિહાસિક શિલાલેખ કે જૂના દસ્તાવેજમાં રાજકુમારી રત્નાવતી, તાંત્રિક સિંઘિયા કે પેલા બાબા બાલુનાથનો કોઈ જ ઉલ્લેખ નથી મળતો. મતલબ કે આ બધા જ પાત્રો માત્ર ને માત્ર કાલ્પનિક છે. લોકોએ પેઢી દર પેઢી વાતો કરીને આ વાર્તાઓ ઊભી કરી દીધી છે. બાકી હકીકતમાં તેમનું કોઈ અસ્તિત્વ હતું જ નહીં. તો હવે એક બહુ જ સીધો અને વ્યાજબી સવાલ એ થાય કે જો આ ભૂત અને શ્રાપની વાર્તાઓ એકદમ મનઘડન છે, તો પછી લોકો જ્યારે કિલ્લાની અંદર જાય છે ત્યારે તેમને ડર કેમ લાગે છે? ગભરાહટ કેમ થાય છે? જુઓ, જ્યારે લોકો ત્યાં ભય અનુભવે છે ને, ત્યારે ખોટું નથી બોલતા હોતા. એમનો ડર એકદમ સાચો હોય છે. પણ એની પાછળ કોઈ ભૂત કે અદૃશ્ય આત્માઓ નથી હોતા. એની પાછળ કામ કરે છે કેટલીક અદૃશ્ય ભૌતિક શક્તિઓ અને આપણું પોતાનું માનવ મનોવિજ્ઞાન.
ચાલો આના પાછળના વિજ્ઞાનને જરા ડિકોડ કરીએ. વિજ્ઞાનમાં એક કન્સેપ્ટ છે જેને ઇન્ફ્રાસાઉન્ડ કહેવાય છે. 20 હર્ટ્ઝથી ઓછી ફ્રીક્વન્સીવાળા અવાજના તરંગો. હવે થાય છે એવું કે આ અવાજ આપણા કાન સાંભળી નથી શકતા, પણ આપણું શરીર તેને અનુભવી શકે છે. પેલું ડીજે વાગતું હોય અને બાસના કારણે છાતીમાં જે ધ્રુજારી થાય ને, બસ એવું જ કંઈક. ભાનગઢના કિસ્સામાં શું થાય છે કે જ્યારે આ જૂના અને ખંડેર જેવા પથ્થરોની વચ્ચેથી જોરદાર પવન ફૂંકાય છે, ત્યારે કુદરતી રીતે જ આવા ઇન્ફ્રાસાઉન્ડ પેદા થાય છે. અને અરવલ્લીની પહાડીઓમાં નાના મોટા ભૂકંપના આંચકાઓ પણ આવું જ કરે છે. આ અવાજના તરંગો સીધા આપણા શરીર પર અસર કરે છે, જેનાથી અચાનક ગભરાટ થાય, ચક્કર આવે અને આપણે એમ માની લઈએ છીએ કે બાપરે, અહીં તો કોઈ ભૂત છે. આ ઇન્ફ્રાસાઉન્ડની વાતને સાબિત કરતો એક બહુ જ રસપ્રદ કિસ્સો છે, જ્યાં આંકડો 19 મુખ્ય ભૂમિકા ભજવે છે. વાત છે 1980ના દાયકાની. વિક ટેન્ડી નામના એક બ્રિટિશ એન્જિનિયર પોતાની લેબમાં કામ કરતા હતા અને અચાનક તેમને ત્યાં ભયંકર ગભરાહટ થવા લાગી. કોઈ અદૃશ્ય પડછાયો દેખાયો. પણ એમણે ડરવાને બદલે તપાસ કરી તો ખબર પડી કે લેબમાં એક નવો પંખો લગાવ્યો હતો, જે બરાબર 19 હર્ટ્ઝની ફ્રીક્વન્સી કાઢી રહ્યો હતો. જેવો એ પંખો બંધ કર્યો, પેલો ડર અને પડછાયો બધું ગાયબ. મતલબ સમજો છો? એક ચોક્કસ ફ્રીક્વન્સીનો અવાજ તમારા મગજમાં ભૂત હોવાનો પૂરો ભ્રમ ઊભો કરી શકે છે. હવે આ ઇન્ફ્રાસાઉન્ડની સાથે એક બીજું બહુ મોટું મનોવૈજ્ઞાનિક પરિબળ જોડાયેલું છે, જેને સજેસ્ટિબિલિટી એટલે કે સૂચકતા કહે છે. સૌ સરળ ભાષામાં કહું તો, જ્યારે તમારા મગજમાં પહેલેથી જ કોઈ વાત બેસાડી દેવામાં આવે ને, તો તમે એ જ વસ્તુ અનુભવવા લાગો છો. ભાનગઢના કિસ્સામાં પણ એવું જ થાય છે. લોકો ત્યાં જાય એ પહેલાં જ સોશિયલ મીડિયા પર એટલા બધા ડરાવણા વિડીયોઝ અને ભૂતિયા વાર્તાઓ સાંભળી ચૂક્યા હોય છે કે એમનું મગજ પહેલેથી જ એક હોન્ટેડ મોડમાં આવી ગયું હોય છે. પછી તો કિલ્લામાં ગયા પછી એક નાનકડો પડછાયો હલે કે કોઈ સામાન્ય અવાજ આવે તોય એમને એવું જ લાગે કે ચોક્કસ અહીં કોઈક આત્મા છે. આ વાત ખાલી હવામાં નથી થતી હો. 2008માં ગોલ્ડસ્મિથ્સ યુનિવર્સિટીએ એક બહુ જ જોરદાર પ્રયોગ કર્યો હતો, જેને હોન્ટોન પ્રોજેક્ટ નામ અપાયું. તેમણે શું કર્યું કે એક સાવ ખાલી અને સફેદ રૂમ લીધો, પણ એમાં છુપાવીને એવા મશીન મૂક્યા જે ઇન્ફ્રાસાઉન્ડ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પેદા કરતા હતા. પછી 79 જેટલા લોકોને ત્યાં મોકલ્યા. તમને જાણીને નવાઈ લાગશે, પણ 20%થી વધુ લોકો એવું કહ્યું કે રૂમમાં અમારી સાથે કોઈ અદૃશ્ય શક્તિ હતી, અને 8% લોકો તો એટલા ડરી ગયા કે વાત ન પૂછો. વિચારો, સાવ ખાલી રૂમ. આનાથી એ સાબિત થાય છે કે જો શારીરિક ફ્રીક્વન્સી અને માનસિક ડર ભેગા થાય ને, તો ગમે ત્યાં ભૂતિયા અનુભવ ઊભો કરી શકાય છે. અને આપણું મગજ પણ કંઈ ઓછું નથી હો. મગજની એક બહુ જ ગજબની પ્રક્રિયા છે, જેને પેરેડોલિયા કહેવાય છે. આપણું મગજ એવી રીતે ડિઝાઇન થયું છે કે તે આડીઅવળી કે સાવ નિર્જીવ વસ્તુઓમાં પણ ચહેરાઓ શોધવા લાગે છે. ક્યારે વાદળોમાં કોઈ પ્રાણી કે માણસનો ચહેરો દેખાયો છે? બસ એ જ પેરેડોલિયા. ભાનગઢના કિલ્લામાં પણ જ્યારે લોકો અંધારા ખૂણાઓ કે તૂટેલા થાંભલાઓ જુએ છે ને, ત્યારે આ પેરેડોલિયાની અસરને લીધે મગજ આપમેળે જ ત્યાં ડરામણા ચહેરાઓ અને આકૃતિઓ બનાવી લે છે, જે હકીકતમાં ત્યાં હોતા જ નથી. આ બધી જ વૈજ્ઞાનિક વાતોને 100% સાચી સાબિત કરતો એક કિસ્સો 2012માં બન્યો. ઇન્ડિયન પેરાનોર્મલ સોસાયટીના ગૌરવ તિવારી અને તેમની આખી ટીમ ભાનગઢના કિલ્લામાં પહોંચી. તેઓ તો બધા જ આધુનિક સાધનો જેવા કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ રીડર્સ અને થર્મલ કેમેરા લઈને ગયા હતા અને આખી રાત ત્યાં રોકાયા. તેમનું સ્પષ્ટ તારણ શું હતું ખબર છે? તેમને કહ્યું કે ભાઈ, અહીં કોઈ જ ભૂત નથી. હા, જો તમે વાંદરા, મોર, જરખ કે દીપડાને ભૂત માનતા હો તો વાત અલગ છે. વિચારો, જે લોકો ખુદ પેરાનોર્મલ નિષ્ણાત છે તેઓ જ કહી રહ્યા છે કે આ કિલ્લો સંપૂર્ણપણે ભૂતમુક્ત છે. તો જુઓ, અહીં બે અલગ અલગ પ્રકારના ડર સામે આવે છે. એક તરફ એ ડર છે જે આપણે આપણા મગજમાં ઊભો કર્યો છે, ભૂત, શ્રાપ અને પ્રેતાત્માઓનો ડર. આ સંપૂર્ણપણે કાલ્પનિક છે. પણ બીજી તરફ એક એવો ડર છે જે એકદમ વાસ્તવિક અને જીવલેણ છે, અને એ છે કિલ્લાની અંદરની તૂટેલી ફૂટેલી જર્જરિત દિવાલો અને ત્યાં આસપાસ ફરતા વાઘ, દીપડા અને ઝરખ જેવા હિંસક જંગલી પ્રાણીઓ. ખરો ખતરો કોઈ અદૃશ્ય શક્તિઓનો નથી, પણ આ ભૌતિક અને જીવતા જાગતા જોખમોનો છે. હવે તમને થશે કે જો ભૂત નથી, તો પછી પેલું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનું ચેતવણી બોર્ડ કેમ લગાવ્યું છે? રાત્રે પ્રવેશવાની મનાઈ કેમ છે? તો દોસ્તો, એની પાછળ કોઈ શ્રાપ કે ભૂતનું કારણ નથી, પણ આપણી પોતાની સુરક્ષા છે. કિલ્લાની દિવાલો બહુ જ ખખડધજ છે, રાત્રે ત્યાં કોઈ લાઇટ હોતી નથી, એટલે અકસ્માત થવાનો પૂરો ચાન્સ છે. અને સૌથી મોટી વાત, ભાનગઢથી માત્ર 50 કિલોમીટર દૂર જ સરિસ્કા ટાઇગર રિઝર્વ આવેલું છે. રાત પડે એટલે આ હિંસક વન્ય જીવો ખોરાકની શોધમાં કિલ્લાની હદમાં આરામથી આટા મારતા હોય છે.
તો સરકાર પ્રવાસીઓને આ જાનલેવા પ્રાણીઓથી બચાવવા માટે રાત્રે પ્રવેશ પર પ્રતિબંધ મૂકે છે, બીજું કંઈ જ નહીં. અને પેલા અવાજોનું શું? લોકો જે કહે છે ને કે રાત્રે સ્ત્રીઓના રડવાનો કે ચીસો પાડવાનો અવાજ આવે છે, એની પાછળ પણ એકદમ સિમ્પલ લોજિક છે. રાતના એકદમ શાંત વાતાવરણમાં જ્યારે જંગલી ઝરખ એટલે કે હાઇનાસ અવાજ કરે છે ને, ત્યારે એ અવાજ આબેહૂબ કોઈ સ્ત્રીની ચીસ કે રડવા જેવો જ લાગે છે. તમે ક્યારેય સાંભળ્યો છે? એ એકદમ ડરાવણો હોય છે. સાથે જ અંધારામાં ઝાડ પર વાંદરાઓ કૂદાકૂદ કરતા હોય એટલે પાંદડાઓનો અવાજ આવે, જે સાંભળીને એમ જ લાગે કે કોઈ આપણી પાછળ ચાલી રહ્યો છે. છે ને એકદમ સિમ્પલ ખુલાસો? તો હવે એક છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ. જો ભાનગઢનો નાશ કોઈ કાળા જાદુ કે શ્રાપથી નહોતો થયો, તો પછી એવું તે શું બન્યું કે 9000 ઘરોનું આટલું સમૃદ્ધ શહેર રાતોરાત ખાલીખમ થઈ ગયું? આ જ એ સાચું ઐતિહાસિક રહસ્ય છે, જેની પાછળનું કારણ પેલી શ્રાપની વાર્તાઓ કરતાં અનેક ગણું વધારે પીડાદાયક છે. શહેરના પતન પાછળ કોઈ અદૃશ્ય આત્માઓ નહીં, પણ કુદરતનો પ્રકોપ અને એ સમયની ભયાનક પરિસ્થિતિ જવાબદાર હતી. વાત છે વર્ષ 1783ની. આ સમયગાળો ઉત્તર ભારત માટે કોઈ કાળમુખા સાબિત થયો હતો. એલ નીનોની અસરોને લીધે આખા પ્રદેશમાં એક ભયંકર દુષ્કાળ પડ્યો, જેને ઇતિહાસમાં ચાલીસા અકાળ કહેવાય છે. વરસાદ ન પડ્યો, પાણી ખૂટી પડ્યું, ખેતી સાવ નષ્ટ થઈ ગઈ, લોકોને અન્નનો એક દાણો પણ મળવો મુશ્કેલ થઈ ગયો. આવી ભયંકર અને જીવલેણ પરિસ્થિતિમાં ભાનગઢના જે લોકો બચી ગયા હતા, તેમની પાસે પોતાનો જીવ બચાવવા માટે શહેર છોડીને પાણીની શોધમાં નીકળી જવા સિવાય કોઈ રસ્તો જ નહોતો બચ્યો. બસ આ જ એ કડવી વાસ્તવિકતા છે. એક ભયાનક ઐતિહાસિક દુષ્કાળે આખા ધમધમતા શહેરને રાતોરાત ખંડેર બનાવી દીધું. હવે જો સત્ય આટલું જ સીધું, સાદું અને ઐતિહાસિક છે, તો આ ડરામણી વાર્તાઓ આજ સુધી કેમ આટલી ફેમસ છે? આની પાછળ મુખ્યત્વે 3 જ કારણો છે. પહેલું, આપણા મગજને સીધો સાદો ઇતિહાસ સાંભળવામાં મજા નથી આવતી. દુષ્કાળની વાત થોડી બોરિંગ લાગે, પણ પેલા તાંત્રિક અને કાળા જાદુની વાત હોય એટલે એકદમ રોમાંચ આવી જાય. બીજું કારણ છે પૈસા. હા, સ્થાનિક ટુરિઝમ આ હોન્ટેડ ટેગ પર તો કમાય છે. અને ત્રીજું, આપણું ફેવરેટ સોશિયલ મીડિયા. તેનું અલ્ગોરિધમ ડરાવણા અને સનસનીખેજ કન્ટેન્ટને જ વધારે વાયરલ કરે છે. એટલે વ્યૂઝ અને લાઇક્સ માટે લોકો આવી કાલ્પનિક વાર્તાઓને સતત હવા આપતા જ રહે છે. આ આખી વાતને પૂરી કરતા પહેલા મહાન વૈજ્ઞાનિક મેરી ક્યુરીનું એક બહુ જ સરસ વાક્ય યાદ આવે છે. જીવનમાં કોઈ પણ વસ્તુથી ડરવા જેવું નથી, માત્ર તેને સમજવાની જરૂર છે. આ સમય વધુ સમજવાનો છે, જેથી આપણો ભય ઓછો થઈ શકે. ભાનગઢનો કિલ્લો આ વાતનું સૌથી મોટું અને જબરદસ્ત ઉદાહરણ છે. વૈજ્ઞાનિક સમજ અને ઐતિહાસિક સત્ય દ્વારા આપણે કેવા મોટા પાયાવિહોણા ડર પર વિજય મેળવી શકીએ છીએ, તે આજે આપણે જોયું. જતાં જતાં ખાલી એટલું વિચારજો, આપણી આસપાસ એવી બીજી કેટલી ડરાવણી વાર્તાઓ ફરતી હશે ને? શું એ ખરેખર કોઈ ભૂતપ્રેત છે, કે પછી કોઈ એવું વિજ્ઞાન છે જેને આપણે હજુ સુધી સમજી નથી શક્યા? તમારો સૌથી મોટો ડર કયો છે? અને શું તેની પાછળ પણ આવું જ કોઈ વિજ્ઞાન છુપાયેલું હશે ખરું? જરા વિચારજો.